જય શ્રી કૃષ્ણ, રાધે રાધે વૈષ્ણવ. આજે આપણે બનાવીશું ચિરોંજીના લાડુ. ચિરોંજી એટલે કે ચારોળી. પુષ્ટિ માર્ગમાં સામગ્રીને અલગ અલગ નામથી બોલવામાં આવે છે કે જેથી સામગ્રી છોવાઈ ન જાય. તો આપણે આ લાડુ બનાવવાની રીત જોઈએ એ પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા વૈષ્ણવનું ગ્રુપ હોય એમાં જરૂરથી શેર કરજો. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. ચારોળીના લાડુ બનાવવા માટે એક વાટકીનું માપ આપણે સેટ કરી લેવાનું. તો આ એક વાટકી ભરી અને મેં ચારોળી લીધી છે. પછી પોણી વાટકી આપણે ખાંડ લેવાની છે અને 5 ચમચી 1/4 ટીસ્પૂન એટલું આપણે એલચી પાવડર લેવાનો છે અને એક દૂધની વાટકી આપણે જે ચારોળી લીધી છે એ જ વાટકીનું માપ એક વાટકી દૂધ લેવાનું છે. તો વૈષ્ણવ, હવે આપણે શું કરીશું કે જે ચારોળી છે એને પહેલાં આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ મૂકીશું અને ચારોળીને થોડી રોસ્ટ કરી લઈશું, એટલે કે શેકી લઈશું. તો ચારોળીને આપણે 2 મિનિટ શેકવાની છે જેથી એનો ભેજ જતો રહે. તો આપણી ચારોળી શેકાઈ ગઈ છે અને હવે આની ઉપરથી જેટલા ફોતરા નીકળે એટલે આપણે કાઢી લેવાના છે. ત્યારબાદ એ જ કઢાઈમાં આપણે ખાંડ કરી દઈશું. પોણો વાટકી લીધી હતી અને ઉપર આપણે એક વાટકી દૂધ પધરાવ્યું. હવે આપણે એને સતત ચલાવતા રહીશું, નીચે દાજે નહીં તેનું ધ્યાન રાખવાનું. અને આ પ્રોસેસ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે, કારણ કે ખાંડ ઓગળે ત્યાં સુધી. પછી ખાંડ ઓગળી જાય એ પછી આપણે મીડિયમ ટુ લો ફ્લેમ કરી દઈશું. તો હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે એટલે આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું અને હવે આપણે સતત ચલાવતા રહેવાનું છે. તો ચાસણીની અંદર બબલ્સ આવવા માંડશે અને થોડી જાડી ચાસણી થશે. આમાં કોઈ તારની ચાસણી આપણે કરવાની નથી, પણ ખાંડ ઓગળી જાય પછી 2 કે 3 મિનિટ સુધી આપણે ચલાવતા રહીશું એટલે ઓટોમેટિક આપણી ચાસણી એકદમ સરસ થઈ જ જશે. એટલે એમાં કંઈ તાર કે એવું જોવાની જરૂર નહીં પડે. અને આવી ચારોળી અને ટેટીના જે બીજ આવે છે એ સામગ્રી આપણે જેઠ સુદ પૂનમ એટલે કે આમનો મનોરથ હોય અને રથયાત્રા હોય ત્યારે ખાસ આવતી હોય છે. અને વૈષ્ણવો, આ બધી જ સામગ્રી અલગ અલગ રીતે પણ બનતી હોય. આજે હું તમને આ રીત બતાવી રહી છું, પછી ફરીથી આપણે એકવાર દૂધમાં માવો કરીને પણ કરીશું. એટલે અને આવા જો સામગ્રીના વિડીયો તમારે જોવા હોય તો મને કમેન્ટમાં જણાવજો કે તમારે કઈ સામગ્રી જોવાની ઈચ્છા છે. અને હવે આપણી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે એટલે ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે. એટલે હવે આપણે ચારોળીને પધરાવી દેવાની છે. ચારોળી પધરાવી અને અંદર બરાબર ચાસણીમાં મિક્સ કરી દઈશું. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં પધરાવીશું એલચીનો પાવડર. તો સુગંધી માટે તમે એલચીનો પાવડર, બરાસ જે બી યુઝ કરવું હોય તે કરી શકો છો, પણ અહીંયા મેં એલચીનો પાવડર જ યુઝ કર્યો છે. અને હવે આ મિક્સ બરાબર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દેવાની છે. ત્યાર પછી આપણે એક પ્લેટને ગ્રીસ કરી દઈશું ઘીથી અને ત્યારબાદ આપણે સામગ્રીને પધરાવી દઈશું. તો અહીંયા મેં એકદમ થોડી સામગ્રી બનાવી છે. તો એક નાની ડીશ લીધી છે અને એમાં આપણે આ પધરાવીશું. અને હવે આને આપણે એકદમ આવી રીતે રહેવા દઈ અને રૂમ ટેમ્પરેચરમાં ઠરવા દેવાનું છે. ત્યારબાદ ઘીવાળો હાથ કરી અને એના લાડુ વાળીશું. તો આ ચિરોંજીના લાડુ વાળી દીધા છે અને તૈયાર છે આપણી આ સામગ્રી. તો કેવી સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે. તો વૈષ્ણવ, તમે પણ જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.